આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ સવાલ એ છે કે આ દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. કારણ કે બહારથી દારૂ લાવવામાં મુશ્કેલી પડે એટલે હવે દારૂના નામે શું વેચાઈ રહ્યું છે તે ભાવનગરની આ ઘટના પરથી સમજી શકાય છે. બોટલ કોઈ મોટી બ્રાન્ડની હોય, ઉપર બ્રાન્ડનું સ્ટીકર લાગેલું હોય, પણ અંદર દારૂ નહીં ઝેર હોય તો? ભાવનગરમાં સામે આવેલા નકલી દારૂના કૌભાંડે આ જ સવાલ ઊભો કર્યો છે. લોકો મિત્રો સાથે પાર્ટી કરવા બેસે છે, હાથમાં દારૂનો ગ્લાસ આવે છે, પણ કોને ખબર કે એ જ ગ્લાસમાં મોત છુપાયેલું છે. ભાવનગરના નકલી દારૂ પીવાથી 4 લોકોના મોત થયા છે અને 20 જેટલા લોકો સારવાર હેઠળ છે. હવે આખી ઘટનાની વિગત જાણવી ખૂબ જ જરૂરી છે. ત્યારે આવો સાંભળીએ કે આ મુદ્દે ભાવનગર પોલીસનું શું કહેવું છે. એક સર્ટી હોસ્પિટલ જે છે એમાં એક ઉપેન્દ્રસિંહ ગોયલ જે રહેવાસી આપના ખડકડીના છે, ખડકડી ગામ આપનો વર્તેજ પોલીસ સ્ટેશનને હદમાં આવે છે, એની સર્ટી હોસ્પિટલમાં છે. લગભગ બપોર પછી એની ડેથ થઈ ગઈ. એના સિવાય સર્ટી અને સાથે સાથે શહેરના લગભગ 2-3 હોસ્પિટલમાં બીજા બપોરથી લઈને અત્યાર સુધીમાં લગભગ 6 લોકો જેવા બીજા લોકો પણ એડમિટ થયા છે. આ લોકોની જે હાલ તબિયત જે છે એની સારવાર ચાલે છે. અને આ લોકોની જે અમે તપાસ કરતા એક કોમન જે થીમ આવી છે કે આ લોકોમાંથી મોટા ભાગે જે છે લોકો રોયલ સ્ટેગની ડુપ્લિકેટ જે બોટલ હોય છે એ લોકો એનું સેવન કર્યું છે અને એનાથી જે છે આ લોકોની તબિયત જે છે લથડી ગઈ છે. તો એમાં કીધું એક અત્યાર સુધીમાં ડેથ છે અને બીજા લગભગ 5 થી 6 લોકો જે છે અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. આ લોકોની જ્યારે અમને અમુકની જે ભાનમાં હતી જેને પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી LCB SOG અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે આ બૂટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બૂટલેગર જે છે એ એમાં ડિટેન થઈ ગયા છે અને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે. અને આ લોકોથી જે છે ઘણા બધા જે એનો મટીરિયલ જે છે જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે. અને જે બીજા બૂટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે. સાથે સાથે અમે બીજી એક પ્રયાસ એવું પણ કર્યું છે કે એ લોકોએ જે છૂટક જેને પણ વેચ્યું હોય આ બોટલ અને અમે ટ્રેસ કરીને ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંત ડૉક્ટરને જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી. અને સાથે સાથે જે છે એક એની બધું સાયન્ટિફિક તપાસ માટે અમે FSLને પણ કોન્ટેક્ટ કર્યું છે. FSL પણ જે છે જે બધું બાયોલોજિકલ અને જે પ્રોહિબિશનના બધા સેમ્પલ લઈને અને તાત્કાલિક જે છે FSLના પણ એની અમે તપાસ કરાવશું. અને બીજા એનો મોટા ભાગે જે ઇન્ફ્લુઅન્સ છે એ વર્તેજ પોલીસ સ્ટેશન અને અમુક વિસ્તારો સિટીના છે એમાં. અને મોટા ભાગે મારા બધાને અનુરોધ છે કે આ ખાસ કરીને લોકો જે સેવન કરે છે રોયલ સ્ટેગ એ અત્યારે જે અમારે જે ધ્યાન ઉપર છે એમાં ઘણા બધા ડુપ્લિકેટ છે અને એના કારણે આ બધાની જે તબિયત લથડી છે. તો મારા બધાને આગ્રહ છે કે એને અવોઇડ કરે અને કોઈ પણ એની માહિતી હોય લોકલ પોલીસને કોન્ટેક્ટ કરીને એને કોનાથી એ બધું આપ્યું છે એ અમે આપે તો એના પર અમે વધુ તપાસ કરશું. અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયું અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપણા નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે વ્યવસ્થિત. અગર સમયસર લોકો જે છે ડૉક્ટરની એક્સપર્ટ એડવાઇસ લઈ લે અને ભરતી થાય અને એ લોકો જે પછી સારવાર જે આપે છે એને પ્રોપરલી કરવામાં આવે તો એમાં લોકોની ઘણી બધી એવા પણ લોકો છે જેની સિચ્યુએશન અત્યારે હાલ સ્ટેબલ છે. મારું નામ ગોયલ નરેન્દ્રસિંહ વખતજી, ગામ ખરકડી. બનાવ એવો બન્યો છે કે 2-3 છોકરાઓ પાર્ટી કરેલી હતી પરમ દિવસે રાત્રે, 24 કલાક સુધી ઉઠ્યા નથી ને રાત્રે વોમિટિંગની ને એવી બધી ફરિયાદ હતી. તો જાણવા એવું મળ્યું છે
કે જે પાર્ટી કરી હતી એમનો કોઈ ગામમાંથી દારૂની બોટલ લીધેલી અને 16 તારીખે સાંજે પીધેલ અને પછી આ બધો પ્રશ્ન થયો ને અત્યારે ક્રિટિકલ હાલતમાં મારા કાકાના દીકરા ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ હાલ એમઆઈસીયુમાં ભાવનગર સિટી હોસ્પિટલમાં દાખલ છે. તો આમની તાત્કાલિક ધોરણે તપાસ થાય એવી મારી માંગ છે. પાર્ટીની અંદર અંદાજિત જાણવા મળ્યું છે 3 થી 4 છોકરા હતા. અત્યારે 2 છોકરાનું જાણવા મળ્યું છે કે એવી કન્ડિશન છે ને તે અત્યારે સારવાર હેઠળ ભાવનગર સિટી હોસ્પિટલમાં એડમિટ છે ને એ અત્યારે બહાર છે પણ થોડુંક એવી એમની ફરિયાદ છે કે અમને ચક્કર ને એવું આવે છે તો એ અત્યારે બહાર છે. એમની ખ્યાલ નથી. બનાવ ખરકડી ગામનો છે પણ હવે એમને પાર્ટી કઈ જગ્યા ઉપર કરી હતી કોઈ ભરતીની વાડીની સીમમાં વાડીમાં ક્યાંક કર્યું હતું એવું જાણવા મળ્યું છે અને હવે પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે હકીકત જાણવા મળશે. જે વેચનાર છે આ બધા દારૂ બુટલેગ લોકોની કડકમાં કડક એમને સજા થાય ને કોઈ ફરીવાર આવો બનાવ ન બને એવી માંગ છે અમારી. તો આમ ભાવનગરના ભરતનગર, અકવાડા, તળાજા રોડ સહિત ઘોઘા તાલુકાના ખરકડી, ખાટડી, નાના ખોખરા અને દેવગાણા જેવા વિસ્તારોમાં એક પછી એક લોકોની તબિયત લથડવાની શરૂઆત થઈ. કોઈને ઉલટી થઈ, કોઈને ચક્કર આવ્યા તો કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડી. લોકોને તાત્કાલિક અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ સામે આવ્યો લઠ્ઠાકાંડનો મામલો. હાલની માહિતી પ્રમાણે આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. મૃતકોમાં કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ યાદવ અને કનકસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. જોકે 4 મોતમાંથી 2 મોત શંકાસ્પદ છે અને તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા પાછળ તપાસ ચાલી રહી છે. મૃતક નરેન્દ્રસિંહ યાદવ મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી હતા. તેમની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી છે. તેથી તેમનું મોત નકલી દારૂના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બીજી તરફ કનકસિંહ ગોહિલના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમણે દારૂ પીધા બાદ તબિયત લથડી અને ત્યારબાદ તેમનું મોત થયું. કનકસિંહ પીએમ બસના ડ્રાઈવર હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે તેઓ એકલા રહેતા હતા. વહેલી સવારે શ્વાસ રૂંધાતા પાડોશીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેમનો જીવ બચાવી ન શકાયો. હવે આ સમગ્ર કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે ખરકડી ગામમાંથી. 16 ઓગસ્ટની રાત્રે કેટલાક મિત્રો છે અહીંયા દારૂની પાર્ટી કરવા બેઠા હતા. દારૂ પીધા બાદ એક પછી એક લોકોની તબિયત લથડવા લાગી. ઉપેન્દ્રસિંહ ગોહિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું. જ્યારે અન્ય લોકોની પણ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરિવારજનોએ તો દારૂમાં ઝેરી પદાર્થ હોવાની આશંકા વ્યક્ત કરી છે અને પોલીસની તપાસમાં હવે સામે આવ્યું છે કે ડુપ્લિકેટ રોયલ સ્ટેગનું કનેક્શન. પોલીસે ડુપ્લિકેટ દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેન કર્યા છે અને બોટલો પણ જપ્ત કરી છે. હવે તપાસ એ દિશામાં છે કે ડુપ્લિકેટ દારૂ છે એ આવ્યો ક્યાંથી, કોણે સપ્લાય કર્યો અને ભાવનગરમાં આ દારૂનું નેટવર્ક કેટલું મોટું છે. મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો. તેમાંથી 15 પેટી પોલીસના હાથે લાગી ગઈ છે પરંતુ બાકીની 13 પેટી હજુ ક્યાં છે, આ 13 પેટી કોને વેચવામાં આવી, કેટલા લોકોએ આ દારૂ પીધો અને કેટલા લોકો હજુ જોખમમાં છે. આ તમામ સવાલોના જવાબ શોધવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. જે લોકોને આ દારૂ વેચવામાં આવ્યો હતો તેમને પણ ટ્રેસ કરી અને સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હાલ કુલ 20 લોકો સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 12, આરોગ્યમ હોસ્પિટલમાં 5, બિમ્સમાં 1 અને વેદ આઈસીયુમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઘટનાને લઈને હવે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. 18 ઓગસ્ટની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ વડા GS મલિક, આઈબીના વડા, અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ભાવનગરના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવ્યા અને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી. હવે આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCને સોંપવામાં આવી છે. FSL દ્વારા દારૂના સેમ્પલની તપાસ પણ શરૂ કરવામાં આવી છે કારણ કે હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બોટલમાં ખરેખર હતું શું. દારૂમાં કોઈ ઝેરી કેમિકલ ભેળવવામાં આવ્યું હતું કે પછી ડુપ્લિકેટ દારૂ બનાવવામાં જ કોઈ જીવલેણ પદાર્થનો ઉપયોગ થયો હતો. આ સવાલોના જવાબ ફોરેન્સિક તપાસ બાદ જ સામે આવશે. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર નેટવર્કને બેકટ્રેક કરવાનું શરૂ કર્યું છે. મુખ્ય સપ્લાયર સુધી પોલીસ પહોંચી ગઈ છે અને છૂટક દારૂ વેચનારા અન્ય લોકોની પણ શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એક વખત ગુજરાતના દારૂબંધીના જે નિયમ છે એની સામે પણ સવાલ ઉભા કર્યા છે. કારણ કે જો દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસરનું દારૂનું નેટવર્ક આટલું મોટું હોય
લોકોના હાથમાં ડુપ્લિકેટ બ્રાન્ડની બોટલો પહોંચી રહી હોય તો જવાબદારી કોની? અને સૌથી મહત્વની વાત કે તમે પણ જો મિત્રો સાથે પાર્ટી કરવા બેસો છો એ પહેલા એક વખત વિચારજો, કારણ કે બોટલ પર બ્રાન્ડનું નામ જોઈ અને અંદરનું પ્રવાહી અસલી છે એવું માનવું જોખમી સાબિત થઈ શકે છે. ભાવનગરની આ ઘટના માત્ર 4 લોકોના મોતની ઘટના નથી. આ ઘટના એ ચેતવણી છે કે દારૂના એક ગ્લાસમાં મોજ નહીં, મોત પણ હોઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે એસએમસીની તપાસ આ નકલી દારૂના નેટવર્કની ક્યાં સુધી લઈ જાય છે અને આ મોત માટે જવાબદાર લોકો સામે ક્યારે અને કેવી કાર્યવાહી થાય છે. આ સાથે જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.